भक्त गोरा तू भार भगत देवी गोरा તું ચિંતા ના કર રડ નહીં હું આવી ગઈ છું ને હાલ પણ તું આ શું કામ આવી માં તું હાલ ને હું તને લેવા આવી છું गोरा छोड़ो गोरा गोरा देवी देवी चिंता न करेगा चलो परमा ने घरे ले जाइए
લો શેઠાણી. શેઠાણી ઊંડા શ્વાસ લો. શેઠાણી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હે પ્રભુ, કુશળ મંગળ કરજો. કાકી, શું આવડ છે? કેમ આટલી બધી વાર લાગી? માં અને બાળક હેમખેમ તો છે ને? શેઠ, હંધુએ હેમખેમ છે. જોજો ને દીકરો આવશે. ના ના કાકી, આવું ના બોલશો. મારે તો પેલી લક્ષ્મી જોઈએ, જેના ઝાંઝરના રણકારથી મારું ઘર મંદિર બને એવી દીકરી જોઈએ છે. એના હાટુ મેં આપણા સિસડી ગામથી છેક દ્વારકા જવાની માનતાઈ રાખી છે. મારો હરી મને નિરાશ નહીં કરે. હા શેઠ, હરી ઉપર શ્રદ્ધા રાખો. હવ હારાવાના થશે. જોજો ને, તમે જરાય ચિંતા ન કરશો. તમે જટ જાઓ, એને પીડા થઈ રહી છે. હા હા હા. કુસુમ, આ બધું શું થઈ રહ્યું છે? આ શાનો પ્રકાશ છે? કુસુમ ગોરીની તબિયત તો બરાબર હશે ને? हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. તે હાચવી લીધું મારા હરી. તારો ખૂબ ખૂબ આભાર મારા દ્વારકાધીશ. શેઠ શેઠ શેઠ, ગજબ થઈ ગયો શેઠ. શું થયું? તમે અંદર આવો. જુઓ, આ બારણાથી પારણા સુધી દીકરી પધારી છે. દીકરી નહીં, સાક્ષાત દેવી પધાર્યા છે. માતાજીનું રૂપ છે. એના આખાઈ શરીરમાંથી ચંદનની સુવાસ આવે છે. એના ચહેરા પરથી તો માં અંબા જેવો ભાસ થાય છે. અને જુઓ ને, કંકુ પગલા પણ થયા છે. તો પછી આનું નામ હું રાખીએ? દેવી સમ ભાસે છે, એટલે આનું નામ પણ દેવી જ રાખીએ. દેવી જ રાખીએ. તમારી લીલા અપરંપાર છે ના. નાથ, હવેનું દ્રશ્ય અતિ કરુણ છે.
એ જોઈને મારું હૃદય થંભી જાય છે. રાત પડી ગઈ પણ ગોરા ત્યાંથી હલતો પણ નથી. એ નથી રડતો, નથી કંઈ બોલતો, એના ચહેરા પર કઈ હાવભાવ પણ નથી. એને જોઈને સુખ પણ દુખી થઈ જાય એવી સ્થિતિમાં બેઠો છે. ના, કોરા દુઃખની પરાકાષ્ઠા પર પહોંચી ગયો છે. એક માતાને ગુમાવવાનું દુઃખ બાળકથી વધારે કોણ સમજી શકે રૂકમણી? પણ આ દુઃખ અસહ્ય છે ના. ક્યાંક કંઈક અમંગળ ના થઈ જાય. અચાનક આવેલી આ પરિસ્થિતિને કોરા પચાવી ના શકે અને એના મગજ પર એની માઠી અસર થઈ ગઈ તો ના, કોરા એની જાત પરનો કાબુ તો નહીં ગુમાવી બેસે ને. આ જ ક્ષણ માટે તો મેં એને તૈયાર કર્યો છે રૂકમણી. પણ અત્યારે એને કઈ જ યાદ નથી. સર્જન અને વિસર્જનની વાત સાંભળવી ખૂબ જ સારી લાગે, પણ જ્યારે પોતાની માતાનું મૃત્યુ થયું હોય ત્યારે વિશ્વના બધા જ તર્ક દુશ્મન બની જાય છે. પોતાની માતા પંચતત્વમાં ભળી ગઈ હોય ત્યારે શાસ્ત્રનું કોઈ પણ જ્ઞાન કામ નથી લાગતું ના. છતાં પણ એ સત્ય છે ને રૂકમણી, અને સત્ય મનુષ્યના ભાવને આધીન તો ના રહી શકે ને. તમે સર્વ રીતે સાચા છો, પણ અત્યારે તમારો ભક્ત સંસારની સૌથી કપરી વેદનામાંથી પસાર થઈ રહ્યો છે. નાથ, મને એવું લાગે છે કે તમારે એને કહી દેવું જોઈએ કે એની માતાનો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. એને ટાઢક વળશે ના. ને પછી એની જીદ શરૂ થશે, એની માતાને મળવાની. તો એમાં ખોટું શું છે? મારું મન કહે છે કે તમારે એને કહી દેવું જોઈએ. આ તમારું મન નહીં, તમારી મમતા બોલી રહી છે રૂકમણી. સર્જન વિસર્જન તો સંસારનો નિયમ છે, સંસારનું ચક્ર છે. એ ચક્રની જાણ અને સમજ ફક્ત કુદરતને જ હોવી જોઈએ. આ રીતે જો દરેક વ્યક્તિને એના પરિવારજનોના પુનર્જન્મ વિશે ખ્યાલ આપવામાં આવશે તો સંસાર ચક્રમાં અડચણો ઊભી થશે. આ શક્ય નથી રૂકમણી. સર્વ માટે શક્ય નથી, પણ ગોરા તો તમારો ભક્ત છે ને. હરિના દરબારમાં લાગવગ ના ચાલે રૂકમણી. મારા માટે તો મારા બધા જ સંતાનો સમાન છે. હા, ગોરા મને વાલો જરૂર છે, પણ આ કારણે હું સંસારનું સંતુલન ના બગાડી શકું. યોગ માયાના ચક્રમાં હું વચ્ચે ના પડી શકું રૂકમણી. હા, પણ ગોરા પરની અતૂટ ભક્તિને લીધે હું એક ઘટનાનું સર્જન ચોક્કસ કરીશ. કેવી ઘટનાના? દેવીને કોઈ ભાઈ નથી અને ગોરાને કોઈ બહેન નથી, એટલે જ્યારે દેવી અને ગોરા મળશે તે દિવસ સમગ્ર બ્રહ્માંડ માટે ઉત્સવ હશે. તો આપણે આંગણે એ અવસર ક્યારે આવશે? આવશે. એનો સમય આવશે ત્યારે આવશે. ત્યાં સુધી તમે ધીરજ ધરો. પણ નાથ, મને બહુ ચિંતા થઈ રહી છે.
કઈ વાતની ચિંતા? દેવીના મૃત્યુ પછી ગોરાની તમારા પરની શ્રદ્ધા ઉઠી ગઈ તો? એવું નહીં થાય. મને ગોરાની શ્રદ્ધા ઉપર શ્રદ્ધા છે. થોડા સમય માટે આવેલી ઓટ સમુદ્રના કિનારાને નથી બદલતી. પણ નાથ, ગોરા અને તમારા વચ્ચે અંતર આવી ગયું તો? ના, હું એવું નહીં થવા દઉં. પણ શું નાથ? હવે તમે શું કરશો? સ્વીકાર. અધિકારની ભાવના સૌ કોઈમાં હોય છે, પરંતુ સ્વીકારની ભાવના બહુ ઓછા લોકોમાં હોય છે, કારણ કે આ ભાવના સિંચનથી અને શિક્ષણથી ઊભી કરવી પડે છે. સારી વ્યક્તિ અને સારી વસ્તુનો સ્વીકાર સૌ કોઈ કરી શકે છે, પરંતુ આવનારી મુસીબતોનો સ્વીકાર કરવો ખૂબ જ કપરો હોય છે. જે મળ્યું છે એ કેમ મળ્યું છે એવો પ્રશ્ન કોઈને નહીં થાય, પરંતુ જે નથી મળ્યું એ કેમ નથી મળ્યું એ ચિંતા સતત મનુષ્યને સતાવતી રહે છે. ઘરમાં જન્મનાર બાળકનો હસતા મોઢે સ્વીકાર કરાય છે, પરંતુ જ્યારે એ જ બાળક વૃદ્ધ બનીને મૃત્યુના મુખમાં જઈ રહ્યું હોય છે ત્યારે એનો સ્વીકાર કોઈ નથી કરી શકતો. જે આપણું છે જ નહીં એનો સ્વીકાર કરી શકાય છે, પરંતુ જે ઈશ્વરની કૃપાથી મળ્યું હતું અને પાછું ઈશ્વર પાસે જઈ રહ્યું છે એનો સ્વીકાર નથી કરી શકાતો. અને આ છે અજ્ઞાનતા. અને આ અજ્ઞાનતા દૂર કરી શકાય છે ભક્તિથી અને સુવિચારોના અનુસરણથી. યાદ રાખજો, અસ્વીકાર સર્વ સુખો પર ભારણ છે અને સ્વીકાર એ સર્વ દુઃખોનું મારણ છે.